પશુપાલન ખાતાના પશુ દવાખાના ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ઘટકો પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો ખાતે લિંગ નિર્ધારિત વીર્યના ડોઝ ઉપલબ્ધ કરાયા। કેન્દ્રો ખાતેથી પશુપાલકો નિયત રૂપિયા ફી ચૂકવી પોતાના પશુમાં લિંગ નિર્ધારિત વીર્યના ડોઝથી બીજદાન કરાવી શકશે। સેક્સડ સિમેન લિંગ નિર્ધારિત વીર્ય પશુ સંવર્ધનના ક્ષેત્રમાં વિજ્ઞાનનો ચમત્કાર ગણવામાં આવે છે। વીર્ય એટલે કે પશુ નર બીજમાં બે પ્રકારના શુક્રાણુ હોય છે। વાય રંગસૂત્ર ધરાવતા શુક્રાણુ માદાના બીજને ફલિત કરી ત્યારે નર બચ્ચાને જન્મ આપે છે અને એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રાણુ માદાના બીજને ફલિત કરી ત્યારે માદા બચ્ચાનો જન્મ થાય છે। આમ કુદરતી રીતે નરના વીર્ય સિમેનમાં બંને રંગસૂત્ર એક્સ અને વાય ધરાવતા શુક્રાણુઓના પ્રમાણ એક સમાન હોય નર માદા બચ્ચા આવવાની સંભાવના 50% રહેલી છે, જ્યારે સિક્સ્ડ સિમેન એટલે કે લિંગ નિર્ધારિત વીર્યના ઉપયોગથી આશરે 90% ચોકસાઈ સાથે ઈચ્છા અનુસાર બચ્ચા મેળવવાનું શક્ય બન્યું છે। નમસ્કાર, હું ડૉક્ટર પીજી તરકેસા, નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના બોટાદ અને ડૉક્ટર જેડી મકવાણા, પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના ગઢડા। આજે આ રવિ કૃષિ મહોત્સવમાં આજે ગુજરાત સરકારનો જે નવો અભિગમ છે એની વાત કરીએ। સેક્સ સોર્ટેડ સિમેન એટલે જે પશુપાલકોનો વર્ષો જૂનો પ્રશ્ન છે કે આપણે જે કૃત્રિમ બીજદાન કરાવીએ એટલે 50% નર અને 50% માદા જન્મે, અને જે નર જન્મે એ હવે તો આપણે બળદે ખેતીમાં વાપરતા નથી, એટલે એ નરનું શું કરવું એ મોટો પ્રશ્ન હતો। તો એનો હવે ઉકેલ છે સેક્સ સોર્ટેડ સિમેન। એટલે તમે બીજદાન કરાવો એટલે ફક્ત માદા જ જન્મે, વાછડીઓ જન્મે, પાડી જન્મે। એટલે જે મોટો પ્રશ્ન છે પશુપાલકોનો કે નરનું શું કરવું, ખૂટીઓ કે પાડો જન્મે, જે રખડતા ખૂટિયા પાડાનો જે ત્રાસ છે એ પણ ઓછો થઈ જાય। તમારે બહારથી માદા પશુઓ 50% ને બદલે 100% જન્મ થાય એટલે બહારથી ખરીદીને લાવવા ન પડે અને ખૂબ જ ફાયદો થાય। એટલે અને સરકારે તેમાં ફીમાં પણ ધરખમ ઘટાડો કરી દીધો છે, એટલે ખૂબ સારી યોજના છે સેક્સ સોર્ટેડ સિમેન। અને બીજી એક યોજના છે પશુઓના વીમાની। ગાય ભેંસનો તમારે ફક્ત 100 રૂપિયા ભરી 1 વર્ષનો વીમો 40,000 રૂપિયા તમારે એની કિંમત હોય। તમારું નો કરે નારાયણને જો પશુનું મૃત્યુ થાય તો તમારો 40,000 રૂપિયાનો વીમો ફક્ત 100 રૂપિયા ભરીને પાકે। આ ખેડૂત ઉપર તમે એની અરજી કરી શકો છો। એટલે આ રવિ કૃષિ મહોત્સવ દરમિયાન આ બધી વસ્તુઓનો ખૂબ બધા બહોળા પ્રમાણમાં લાભ લે એવી અમારી પશુપાલકોને વિનંતી। સિક્સ્ડ સિમેન લિંગ નિર્ધારિત વીર્યના ડોઝ ક્યાં મળશે તો તેની વાત કરતા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે પશુપાલન ખાતાના પશુ દવાખાના ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ઘટકો પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો ખાતે લિંગ નિર્ધારિત વીર્યના ડોઝ ઉપલબ્ધ કરાયા છે। સદર કેન્દ્રો ખાતેથી કોઈપણ પશુપાલક નિયત રૂપિયા ફી ચૂકવી પોતાના પશુમાં લિંગ નિર્ધારિત વીર્યના ડોઝથી બીજદાન કરાવી શકે છે। આ અંગે વધુ માહિતી માટે ડૉક્ટર પરવેશ તકસેસા, નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના બોટાદ અથવા નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરવા જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો। પશુપાલન ઉપલબ્ધ મર્યાદિત સ્ત્રોતોનો ઉપયોગ ફક્ત માદા પશુઓના ઉત્તમ પાલન પોષણ માટે કરી દૂધ ઉત્પાદન તથા આવકમાં વધારો કરી શકશે।